હવે સાહેબ અમારે એવું હતું કે બાપુ શું હતું કે જે ગૌચર જમીન ખરી ને આપડી, જી અમારે ચરો છે, ચરા વિસ્તારમાં સામાજિક તત્વો અમુક એવા લોકો મોટા મોટા ને એમને દબાણ બહુ કરેલું છે. સામાજિક તત્વો ને અસામાજિક તત્વો. અસામાજિક તત્વો સાહેબ. હવે સોરી એમ સાહેબ. ના ના વાંધો નહીં, મજાક કરું છું, બી મજાના મૂડમાં છું. હલો, હાજી એટલે એમાં એવું છે કે આપણે એની આરટીઆઈ કરવી છે બરાબર. અને એમાં શું કે આ પરિપત્ર આવ્યો છે તો સરપંચ તથા બોડી કોઈ અમે કે એના વિશે કઈ આપણને એ નહીં કરતા કે હવે પરિપત્ર તો આવી ગયો છે જે ગૃહ સચિવ તરફથી વિકાસ સચિવ તરફથી આપણે દરેક ડીડીઓ સાહેબને એક લેટર મોકલવામાં આવ્યો છે ગૌચર દબાણ ખાલી કરાવવા માટેનો. બરાબર સાહેબ. બરાબર. અને એ દબાણ ખાલી કરાવવાની જવાબદારી જે તે સરપંચની છે. અને જો ગ્રામ પંચાયત સરપંચ જો દબાણ ખાલી નથી કરાવતા તો તમે તમારી જિલ્લા પંચાયત શાખા દબાણ શાખાની અંદર તમે અરજી કરી શકો છો, જ્યાં આગળ ડીડીઓ તરફથી એ દબાણ ખાલી કરાવવું પડશે. બરાબર. તમને લાગતું હોય કે તમારા ગૌચરની અંદર દબાણ છે તો એની લેખિત અરજી દબાણ વિભાગની અંદર જિલ્લા વિકાસ અધિકારીને આપો, જો તમારો સરપંચ ના સાંભળતું હોય તો. હા સાહેબ, હા સાહેબ. પણ મને લાગે છે ત્યાં સુધી તમારો સરપંચ જ એ કામ પતાવી દેશે. એવું ને સાહેબ? બિલકુલ બરાબર ને? ઓકે ઓકે સાહેબ. ઓકે, ધન્યવાદ.